મહાશિવરાત્રીનો તહેવાર શિવ ભક્તો માટે સૌથી મોટો અને વિશેષ તહેવાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શિવરાત્રીના દિવસે ભોલેનાથ પૃથ્વી પર રહેલા તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે. આ વખતે મહાશિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ વખતે મહાશિવરાત્રીના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. મહાશિવરાત્રી પર દુર્લભ યોગ સંયોગ પણ બની રહ્યો છે, જે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વદ પક્ષની ચતુર્દશી તિથિ 8 માર્ચે રાત્રે 9:57 વાગ્યાથી શરૂ થશે. સર્વાર્થ સિદ્ધિ યોગ, જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરેલા તમામ કાર્ય સફળ થાય છે. મહાશિવરાત્રીના અવસર પર શિવ યોગ રચાવો શુભ માનવામાં આવે છે. આ શુભ સમયે ભોલેનાથની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. ત્રીજા નંબર પર આવે છે સિદ્ધ યોગ, જે ભગવાન ગણેશ સાથે જોડાયેલો છે, જેના દ્વારા તમારા દરેક કાર્યમાં સફળતા મળે છે. અને ચોથા નંબર પર શ્રવણ નક્ષત્ર છે, જેમાં કરેલા કાર્યનું ફળ શુભ રહે.